Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College Jamnagar and myself Dhruvika Kanabar presenting the lecture of Personal Management. કર્મચારી સંચાલનના લેક્ચરમાં આપણે આગળના લેક્ચરમાં ઇન્ટરવ્યૂ આ ટોપિક ઉપર ડિટેલ્ડ ડિસ્કશન કર્યું, જેમાં ઇન્ટરવ્યૂ જે છે એ સમયે એની પહેલાં કેવો આપણે એપ્રોચ રાખવો, ઇન્ટરવ્યૂ કઈ રીતે કેન્ડિડેટ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, નહીં કે ગભરાવવાની ઇવેન્ટ, એના વિશે ડિસ્કશન કર્યું. બિફોર ઇન્ટરવ્યૂ પ્રિપરેશન્સ શું કરવી જોઈએ, ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ કઈ બાબતો જે છે એને ધ્યાનમાં રાખવી જોઈએ, કઈ બાબતો પ્રત્યે કેરફુલ રહેવું જોઈએ, ડ્રેસિંગ ટિપ્સ, ઇન્ટરવ્યૂ વખતે કેવું ડ્રેસિંગ હોવું જોઈએ, કઈ રીતે તમારે ગ્રૂમ થવું જોઈએ ફોર ઇન્ટરવ્યૂ, અને આફ્ટર ઇન્ટરવ્યૂ જે છે એ કઈ કઈ બાબતો આવે, એ બધી જ ચર્ચા આપણે આગળના સેશનમાં કરી. હવે ઇન્ટરવ્યૂની એક જે ઇવેન્ટ પૂરી થાય, જે આપણે ટોપિકનું ડિસ્કશન કરી રહ્યા છીએ, કર્મચારીની પસંદગીની પ્રક્રિયા, સિલેક્શન પ્રોસિજર ઓફ પર્સનલ, એમાં જે છે એ એક્ઝામિનેશન કન્ડક્ટ થઈ જાય, એના પછી જે કેન્ડિડેટ્સ જે છે એ ઇન્ટરવ્યૂ સુધી પહોંચે, એમનું ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થઈ જાય, પછી ઇન્ટરવ્યૂમાંથી જે બ્રાઇટ, ટેલેન્ટેડ, હાર્ડવર્કિંગ, ડિવોટેડ એમ્પ્લોઈઝ કેન્ડિડેટ્સ એકમને લાગે, સિલેક્શન કમિટીને એ પ્રકારના જે ઉમેદવારો જણાય, એવા ઉમેદવારો જે છે એમને પ્લેસમેન્ટ ફાઇનલી એક કંપનીમાં, યુનિટમાં મળે છે. સિલેક્શન કમિટી દ્વારા દરેક પ્રકારની પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂમાં જે ખરા ઉતરે એ ઉમેદવારોને જે છે પછી જોબ ઉપર એમનું પ્લેસમેન્ટ એટલે કે એમની નિયુક્તિ જે છે એ થાય છે. એટલે અત્યારે આપણે જે ટોપિકનું ડિસ્કશન કરવાના છીએ આ લેક્ચરમાં, એ ટોપિકનું ટાઇટલ છે નિયુક્તિ, પ્લેસમેન્ટ. ઇન્ટરવ્યૂની પ્રોસેસ પૂરી થઈ ગયા પછી જે એનાલિસિસ કરવામાં આવે, અલગ અલગ પ્રકારના જે કેન્ડિડેટ્સ આવ્યા હોય એમનું કમ્પેરેટિવ એનાલિસિસ પછી આખી જે સિલેક્શન કમિટી છે એ બેસીને કરતી હોય, ને એમાંથી જે બેસ્ટ કેન્ડિડેટ એકમને લાગે એ કેન્ડિડેટ જે છે પછી એમની પ્લેસમેન્ટ, એમનું નિયુક્તિ જે છે એ થાય છે એકમમાં. સિમ્પલ લેંગ્વેજમાં જો કહીએ વોટ ઇઝ પ્લેસમેન્ટ, નિયુક્તિ શું છે એ, તો સ્વીકૃત ઉમેદવાર મતલબ કે જે કેન્ડિડેટ્સ એક્સેપ્ટેબલ છે, જે કેન્ડિડેટ્સ જે છે એ એકમ માટે સારી એસેટ્સ, અસ્કયામત પુરવાર થઈ શકે એ પ્રકારના કર્મચારીઓ, યોગ્ય લાયકાત ધરાવતા હોય એ પ્રકારના કર્મચારીઓ સ્વીકૃત ઉમેદવારને નક્કી કરેલા કાર્ય કે જોબ એટલે કાર્ય પર મૂકવા એટલે નિયુક્તિ. સિમ્પલ લેંગ્વેજમાં નિયુક્તિનો અર્થ. અને નિયુક્તિ જે છે પસંદગીની પ્રક્રિયાનો ફાઇનલ સ્ટેજ છે, આખરી તબક્કો છે. ભરતીની રિક્રુટમેન્ટની પ્રોસેસ, જેના વિશે આપણે ચર્ચા કરી, રિક્રુટમેન્ટ શું છે, રિક્રુટમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, મેથડ્સ ઓફ રિક્રુટમેન્ટ, ભરતીની પદ્ધતિઓ કઈ કઈ છે, ભરતીના પ્રાપ્તિ સ્થાનો, સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ કઈ હોય, એકચ્યુઅલમાં અત્યારે જે છે ગવર્મેન્ટ જોબ માટે કયા પ્રકારની રિક્રુટમેન્ટ ડ્રાઈવ કઈ રીતે જે છે એ હાથ ધરવામાં આવે છે, એ બધું જ મેં તમને એક્સપ્લેન કર્યું. પછી સિલેક્શન પ્રોસિજર ઉપર આપણે ચર્ચા કરી. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ રિક્રુટમેન્ટ માટે કોઈ પણ જોબ માટે કઈ રીતે ભરવાના, જોબ પોર્ટલ્સ કયા કયા છે, એ બધી જ ચર્ચા આપણે અગાઉના રિક્રુટમેન્ટ ટોપિકના લેક્ચરમાં કરી. પછી આપણે સિલેક્શન પ્રોસિજર ઉપર પણ બહુ ડિટેલમાં ડિસ્કશન કર્યું. વચ્ચે આપણે એની પહેલાં રિટન એક્ઝામિનેશન્સમાં કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ હોય, કેવા કેવા ટોપિક્સ પૂછવામાં આવે, કયા પ્રકારની ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે રિટન એક્ઝામિનેશન ફોર ધ જોબમાં, એ પણ ડિસ્કસ કર્યું. અને સિલેક્શન પ્રોસેસ છે એ કયા પ્રકારની હોય એ પણ ડિસ્કસ કર્યું. એમાં ઇન્ટરવ્યૂ જે છે એમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ થાય એનું પણ ચર્ચા કરી આપણે. તો આ ભરતી અને પસંદગીની જે પ્રોસેસ છે, પ્રોસિજર છે, પ્રક્રિયા છે, એ નિયુક્તિ સાથે વિરામ પામે છે. નિયુક્તિ થઈ જાય, કેન્ડિડેટની પ્લેસમેન્ટ થઈ જાય, ત્યાં એ પ્રોસેસ પૂરી થાય છે. પણ એનો મતલબ એવો પણ નથી કે સિલેક્ટ થઈ ગયા એટલે કેન્ડિડેટ જે છે સેટિસ્ફાઈડ થઈ અને પછી જે છે એ એમનો જુસ્સો ઘટી જાય, એવું ના થવું જોઈએ. એમનું જે પેશન છે, એમની જે ખંત છે કામ કરવાની, એ નિયુક્તિ થયા પછી જ એકચ્યુઅલમાં ટેસ્ટ થશે કે એકચ્યુઅલમાં એ લોકો જેવી રીતે પોર્ટ્રે થયા છે એમની એક્ઝામમાં, ઇન્ટરવ્યૂમાં, એમની પર્સનલ જ્યારે એમની સાથે મીટિંગ કરવામાં આવી એમાં એકચ્યુઅલમાં એવા છે કે નહીં, એ ત્યારે જ્યારે કામ શરૂ કરશે ત્યારે જ ખબર પડશે કે એની લાયકાતો જે છે એ કેટલી એકચ્યુઅલમાં એમણે
આત્મસાત કરી છે, જે કોઈ એમનામાં ક્વોલિટીઝ અને ક્વોલિફિકેશન્સ છે એટલે નિયુક્તિ થઈ જાય એટલે એકમની જે એમ્પ્લોયમેન્ટ રિક્રુટમેન્ટની પ્રોસેસ હોય એ પૂરી થાય છે. પણ એમ્પ્લોય જે હોય, જેમને જોબ પર રાખવામાં આવ્યા છે કર્મચારી, એમનો એકચ્યુઅલ રોલ પછી જ સ્ટાર્ટ થાય છે. એમને પોતાનું કામ જે છે, પોતાની ક્વોલિટી ઓફ વર્ક છે એ એકમને બતાવવાની તક જે છે, ઓપોર્ચ્યુનિટી, એ ત્યારથી જ ઓપોર્ચ્યુનિટી એમને મળે છે. તો એમ્પ્લોયની એ એક ફરજ છે કે મળેલી ઓપોર્ચ્યુનિટીનો એ યોગ્ય લાભ ઉઠાવે અને પોતાનું એક જે પરફોર્મન્સ છે, બેસ્ટ પરફોર્મન્સ એ એકમમાં આપે, કે જેનાથી એક તો નિયુક્તિ જે છે એ શરૂઆતના તબક્કે અજમાયશી ધોરણે થતી હોય. અજમાયશી ધોરણે મતલબ કે પ્રોબેશન પર થતી હોય. આપણે જ્યારે રિક્રુટમેન્ટમાં IBPSની વેબસાઇટ જોઈ હતી, એમાં PO અને MTની રિક્રુટમેન્ટ હતી. યાદ ન હોય તો અગેઇન એ વિડીયો જોઈ લેજો. PO અને MTમાં પ્રોબેશનરી ઓફિસર, POનું ફૂલ ફોર્મ મેં તમને જણાવ્યું હતું. પ્રોબેશનરી ઓફિસર મતલબ, આ પ્રોબેશનનો મતલબ થાય અજમાયશ. એટલે એમ્પ્લોયની નિયુક્તિ જે છે શરૂઆતમાં અજમાયશી ધોરણે પ્રોબેશન બેઝિસ પર કરવામાં આવે. આ જે પ્રોબેશન પીરિયડ હોય, અજમાયશી સમયગાળો, એ સમયગાળા દરમિયાન કર્મચારીની જે કામગીરી છે એ ચકાસવામાં આવે. કર્મચારીનું પરફોર્મન્સ જે છે એ સેટિસ્ફાઈડ પરફોર્મન્સ હોય, સંતોષપૂર્ણ કામગીરી હોય, તો જ એમને કાયમી ધોરણે રાખવામાં આવે છે. અને આ અજમાયશીનો સમયગાળો જે છે એ 1 વર્ષથી 5 વર્ષ, 6 મહિનાથી 1 વર્ષ, 2 વર્ષ સુધીનો હોય છે. ડિપેન્ડ્સ કયા પ્રકારનું એકમ છે. મિનિમમ 6 મંથનો હોય, પછી જરૂર જણાય તો એ અજમાયશી સમયગાળાને એક્સટેન્ડ પણ કરી શકાય. અને ઘણી વખત સમયગાળો છે 1 વર્ષ, 1.5 વર્ષ કે 2 વર્ષનો પણ સમયગાળો હોય છે. જો આ અજમાયશી સમયગાળા દરમિયાન કર્મચારીની કામગીરી અસંતોષકારક જણાય, યોગ્ય ન જણાય, તો એમને છૂટા કરવામાં આવે છે. એમને કાયમી ધોરણે જે છે એ રાખવામાં આવતા નથી. એટલે એમ્પ્લોયનો રોલ જે છે એ આ એમની નિયુક્તિથી શરૂ થાય છે. એક એક્સપર્ટ પિગર્સ અને માયર્સ એમણે જે પ્લેસમેન્ટ છે એમના અર્થ સમજાવતા કહ્યું છે કે નિયુક્તિ એટલે નક્કી કરેલા ઉમેદવારને કયા કાર્ય કે જોબ પર મૂકવા એ નક્કી કરવું અને કાર્યની સોંપણી કરવી. એટલે નિયુક્તિમાં જે છે એ કયા કર્મચારીને સિલેક્ટ કરવામાં આવે છે એ નક્કી કરવામાં આવે, અને સિલેક્ટ કર્યા પછી એમને કયું કામ સોંપવામાં આવશે એ કામ જે છે એ નક્કી કરવામાં આવે. એ જોબ પર એમને મૂકવામાં આવે અને એમની કામની સોંપણી કરવામાં આવે કે શું કામ એમણે કરવાનું છે. So, in the words of Piggers and Myers, placement is the determination of the job to which an accepted candidate is to be assigned and his assignment to that job. એક્સેપ્ટેડ કેન્ડિડેટ જે છે એ અસાઇન કરવામાં આવે છે જોબ, અને એ અસાઇનમેન્ટમાં એમનું કામ જે છે એ એમને સમજાવવામાં આવે છે પ્લેસમેન્ટના ફેઝમાં. આ નિયુક્તિનો જે ઉદ્દેશ છે એ નક્કી કરેલા કાર્ય માટે યોગ્ય લાયક વ્યક્તિની નિમણૂક કરવાનો અને એમને ફરજની સોંપણી કરવાનો ઉદ્દેશ છે. નિયુક્તિના સમયગાળા દરમિયાન કર્મચારી કેટલે અંશે યોગ્ય કે લાયક નીવડશે એની ખાતરી કરવાનો એક હેતુ પણ અહીંયા છે. જો કર્મચારી લાયક જણાય તો એમને તાલીમ આપીને એમને સોંપેલ કાર્ય માટે વધુ કાર્યક્ષમ બનાવી શકાય, એ પણ અહીંયા હેતુ છે. એટલે એ કામ કરશે ત્યારે ખ્યાલ આવશે કે વેધર દે રિક્વાયર્ડ ટ્રેનિંગ ઓર નોટ. કર્મચારીનો ખ્યાલ પણ આવી શકે કે પોતે જે કાર્ય સોંપણી એમને જે કરવામાં આવી છે એ વફાદારીપૂર્વક કાર્યક્ષમ રીતે નિભાવી શકશે કે કેમ. એ ઉપરાંત કર્મચારીને સંસ્થાના અન્ય અધિકારીઓ, સુપરવાઇઝર્સ, સહકર્મીઓ, એમના કલીગ્સ અને કામગીરીના પર્યાવરણથી પણ પરિચિત થવાનો અહીંયા જે છે એ એક તક મળે છે. તો આ પણ એક નિયુક્તિમાં હેતુ રહેલો છે. જો નિયુક્તિ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ યોગ્ય સ્થાને નિમાય તો એ વ્યક્તિ જે છે એ કર્મચારી જે છે એ કાર્ય સંતોષ અને ગૌરવ અનુભવી શકે, અને એનો જે લાભ છે એ એકમને પણ મળે. એને આગળ વધવાની તક પ્રાપ્ત થાય, એની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થઈ શકે. આવા કર્મચારીને વિવિધ પ્રકારે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી અને એકમમાં જાળવી શકાય, અને એકમની જે પર્સનલ કર્મચારી એસેટ્સ છે, જે મિલકતો છે, સંપત્તિ છે, કર્મચારી સંપત્તિ, એમાં વધારો કરી શકાય. તો આ રીતે જે છે એ નિયુક્તિનું કાર્ય કરવામાં આવે યોગ્ય રીતે એકમ દ્વારા, કર્મચારીઓ દ્વારા એમની ફરજો જે છે જ્યારે એમને સોંપવામાં આવે ત્યારે વફાદારીપૂર્વક અને કાર્યક્ષમપણે નિભાવે. એનાથી જે છે એ એમના કાર્ય સંતોષમાં વધારો થાય, એમની જે ગુડવિલ છે એકમમાં એમાં વધારો થાય, અને સાથે સાથે એકમ જે છે એને પણ એનો ફાયદો મળે. તો અહીંયા જે છે એ કર્મચારી અને એકમ બંને એકબીજા માટે જે છે એ વફાદારીપૂર્વક કામગીરી કરશે તો એનાથી વ્યક્તિગત ધ્યેયો
કારકિર્દીલક્ષી જે વિકાસ છે એ કર્મચારીનો થઈ શકશે અને એકમના જે ધંધાકીય ધ્યેયો છે એ પણ પૂર્ણ થઈ શકશે. તો અહીંયા આ પ્લેસમેન્ટનો જે ટોપિક છે એ પૂરો થાય છે. પ્લેસમેન્ટ વિશે જો પ્રેક્ટિકલી થોડીક વાત કરું, જેમ આપણે બધા જ ટોપિક અગાઉ ડિસ્કસ કર્યા, એમાં મેં તમને વર્તમાન પ્રવાહમાં શું ચાલી રહ્યું છે એ ટોપિક અંતર્ગત એની વાત કરી. તો જ્યારે પણ તમે કોઈ જોબ માટે પ્લેસમેન્ટ તમને મળે, વેધર ઇટ ઇઝ પ્રાઇવેટ ઓર ગવર્મેન્ટ જોબ, તમે જ્યારે પ્લેસમેન્ટ મેળવો, મતલબ કે તમને જ્યારે ફાઇનલ ઇન્ફોર્મ કરવામાં આવે કે યુ આર સિલેક્ટેડ ફોર ધીસ જોબ, ત્યારે શું કરવાનું? તો ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે પણ તમને આ પ્રકારનું ઇન્ટિમેશન આપવામાં આવે, ઇટ મે બી બાય પોસ્ટ, બાય લેટર ઓફ અપોઇન્ટમેન્ટ, સેન્ડિંગ વાયા પોસ્ટ ઓર ઈમેલ ઓર અ ફોન કોલ, તો તમારે સૌપ્રથમ તો તમે એ જોબ એક્સેપ્ટ કરો છો એ વસ્તુ જે છે એ એકનોલેજ કરવાની રહે. જો બાય પોસ્ટ લેટર આવ્યું હોય તો એમાં એડ્રેસ એન્ડ ઓલ બધું હોય તો તમે મેઇલ દ્વારા કે પોસ્ટ દ્વારા અગેન એક જે છે એ લેટર લખી અને ઇન્ફોર્મ કરી શકો કે યસ આઈ એક્સેપ્ટ ધીસ જોબ. મેઇલ દ્વારા આવ્યું હોય તો તમે મેઇલનો રિપ્લાય કરી શકો, અને ફોન પર આવ્યું હોય તો તમે ફોન પર જ જે છે એ ઓથોરિટીને જાણ કરી શકો કે યસ આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ ધીસ જોબ. આ વસ્તુ એઝ એન કેન્ડિડેટ એન્ડ એઝ એન એમ્પ્લોયી તમારી ફરજમાં આવે. બીજી વસ્તુ, યુ રિક્વાયર્ડ ટુ આસ્ક ઓર ગેટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ વેન યુ આર સપોઝ ટુ જોઈન. તમારે ક્યારથી જોઈન કરવાનું છે એની પણ તમારે જે છે ઇન્ફોર્મેશન મેળવી લેવાની રહે વહેલી તકે. બિકોઝ ઘણી વખત એવું હોય કે સંસ્થાને જે છે એ તાત્કાલિક કર્મચારીઓની જરૂર હોય અને રિક્રુટમેન્ટ કરી હોય, તો તમારે તરત જ પૂછી લેવાનું રહે કે ક્યારથી જોઈનિંગ જે છે એ એક્સપેક્ટેડ રાખવામાં આવે છે. એટલે જો એમ કે ભાઈ વિધિન અ વીક જોઈનિંગ કરવાનું છે ઓર વિધિન સમ ડેઝ, તો તમે એના માટે પ્રિપેર્ડ રહી શકો. ઘણી વખત તમારું જોબ લોકેશન છે એ દૂર હોય તો તમે ત્યાં જે છે એ રિલોકેટ થવા માટે, શિફ્ટ થવા માટે પણ તૈયારી કરવી પડે તો એ પણ કરી શકો અને વહેલામાં વહેલી તકે તમે જોઈન થઈ શકો. બીજી વસ્તુ, તમારે ત્યાં જે રોલ અને રિસ્પોન્સિબિલિટીઝ નિભાવવાના છે એના અંગેની ઇન્ફોર્મેશન મેળવી લેવી પડે. એટલે એના માટે જે છે તમે પ્રિપેર્ડ રહેવાની પણ તમને આઈડિયા આવે. બીજું કે જ્યારે પણ તમને અપોઇન્ટમેન્ટ મળે અને તમને જ્યારે ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ આપવામાં આવે, એ પણ ઘણી વખત જનરલી એમ આપવામાં આવતી હોય કે ફ્રોમ ધીસ ડેટ ટુ ધીસ ડેટ, એકાદ વીકનો સમયગાળો આપવામાં આવે કે એની ટાઈમ યુ કેન જોઈન. તો એમાં પણ જે છે એ હંમેશા બને એટલું ટાઈમલી જોઈન કરવાની ગણતરી જે છે એ રાખવી. એનાથી એક ઇમ્પ્રેશન પણ સારી ક્રિએટ થાય, ને બીજું સિનિયોરિટીનો ફાયદો પણ તમને જે છે એ મળી શકે. સિનિયોરિટી શું છે એ વસ્તુ આપણે આ જ ચેપ્ટરમાં આગળ ઉપર ડિસ્કસ કરવાની છે. સો અત્યારે યાદ રાખો, અને જ્યારે એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરશું એ ટોપિક, ત્યારે હું તમને સિનિયોરિટી વિશે જે છે એ ડિટેલમાં સમજાવીશ. તો આ રીતે જે છે એ જ્યારે ગુડ ન્યૂઝ તમને મળે કે યુ આર અપોઇન્ટેડ ફોર ધીસ જોબ, ત્યારે તમારે પછી આગળની જે પ્રોસિજર છે એ ફટાફટ કરવાની, જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે એના માટે જે છે એ રેડી રહેવાનું. બીજી વસ્તુ કે તમે એકથી વધારે જગ્યાએ તમે એપ્લાય કર્યું હોય તો એમાં તમારે તમને જો ઇફ યુ આર લકી ઇનફ એન્ડ કેપેબલ ઇનફ, તો તમને વધારે જગ્યાએથી અપોઇન્ટમેન્ટનો જે કોલ કે ઇન્ફોર્મેશન આપવામાં આવે, તો એવા સંજોગોમાં તમારે એના માટે પણ રેડી રહેવું જોઈએ કે વિચ ઓપ્શન યુ આર ગોઈંગ ટુ સિલેક્ટ. એટલે એવા સંજોગોમાં તમારે જે છે એ ઇફ તમે બધી જ જગ્યાએ સિલેક્ટ થતા હોય, એકથી વધારે જગ્યાએ તમે ઇન્ટરવ્યૂઝ આપેલા હોય તો તમારે એના માટે પ્રિપેર્ડ રહેવાનું. એના માટે તમારે જે એનાલિસિસ કરવું પડે, જે પ્રોઝ એન્ડ કોન્સ, જે ફાયદા મર્યાદાઓ વિચારવા પડે કોઈ એક જગ્યાએ જોઈન થવાના, એ વિચારી લેવાના. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કઈ આવે છે, કેટલી ઓછી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ક્યાં જોઈન કરવાથી આવે છે, એ બધી વસ્તુ વિચારી અને પછી બેસ્ટ ઓપ્શન તમારા માટે જે હોય જોબનો એ સિલેક્ટ કરવા માટેની જે પ્રિપરેશન હોય એ પણ કરી લેવી, ઇફ ધ સિચ્યુએશન અરાઇઝિસ ધ સેમ. તો આ રીતે જે છે એ અપોઇન્ટમેન્ટ તમારું થાય ત્યારે એમાં બહુ કોઈ ખાસ હેઝિટેશનનું કે કોઈ એવું સ્ટેજ હોતું નથી. એમાં બસ તમારે સ્મૂથલી પછી જોઈન કરી અને વર્ક જે છે સ્ટાર્ટ કરી દેવાનું હોય છે. તમને જો કોઈ ટ્રેનિંગ આપવામાં આવે તો એ ટ્રેનિંગમાં પણ તમારે પૂરા ડિવોશનથી પાર્ટ લેવાનો, અને જે કંઈ તમને શીખવવામાં આવે, જે એન્વાયરમેન્ટમાં તમારે કામ કરવાનું હોય, જે ટીમ સાથે તમારે કામ કરવાનું હોય, જે સુપિરિયર્સ અને સબઓર્ડિનેટ્સ વચ્ચે તમારે કામ કરવાનું હોય, એમની સાથે જે છે તમારે ફ્રેન્ડલી રિલેશન્સ, સારા સંબંધો મેન્ટેન રાખવાના. એ બધી બાબત જે છે પછી આવે છે. એક નોર્મલ પ્રોફેશનલ અને સોશિયલ લાઈફ તમારી ત્યાં સ્ટાર્ટ થઈ જાય. સો આ સ્ટેજ જે છે એ સ્ટેજ એક રિલેક્સિંગ સ્ટેજ હોય છે. અને બીજું કે તમને સારું એવું કામ કરવાની
એક પ્લેટફોર્મ પૂરું પડે એ પ્રકારનું આ સ્ટેજ છે કે જેમાં તમારે માત્ર જે છે એ પછી તમારા કામની ક્વોલિટી ઉપર ધ્યાન દેવાનું હોય છે. બાકી જે બાબતો હોય છે એ બાબતો પછી ત્યાં એન્ડ થઈ જાય છે. એક્ઝામ્સ કે ઇન્ટરવ્યૂ કે જે કોઈ મેટર્સ છે ત્યાં પૂરી થઈ જાય ને તમારે માત્ર ને માત્ર તમારા કામ અને તમારું વર્ક જે છે એ ક્વોલિટેટિવ અને ટાઈમલી પૂરું થાય એ રીતે તમારે રહેવાનું હોય છે. એ પ્રકારની બાબતો તમારે જે છે એ કન્સિડર કરવાની રહે છે. તો આઈ હોપ આ નિયુક્તિનો ટોપિક જે છે પ્લેસમેન્ટનો એ તમને સમજાઈ ગયો હશે. થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો યુ કેન રાઇટ મી ઓન dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.